જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો અત્યારે આવી ગયા છીએ દ્વારકા. હું અને અમારા આ બીજા મુકેશભાઈ છે, ભાવનગર વાળા નહીં, મારે ગમે એક મુકેશભાઈ જોઈ છે. તો એ મુકેશભાઈ ભેગો હું અત્યારે દ્વારકા આવી ગયો છું. તો તમને ગોમતી ઘાટના દર્શન કરાવું. તમે બધા મિત્રો ગોમતી ઘાટના દર્શન કરી લેજો. જો મિત્રો, આ છે ગોમતી ઘાટ. તો ગોમતી ઘાટના દર્શન કરી લ્યો. કોઈ મિત્રોને ગોમતી ઘાટના દર્શન ન થયા હોય એ મિત્રો ગોમતી ઘાટના દર્શન કરી લેજો. જો આ રીતનો ગોમતી ઘાટ છે. સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે. તો આ રીતનું વ્યૂ આવે છે, લોકેશન આ રીતનું છે. સૂર્ય ભગવાન ઉગી ગયા છે. જો મિત્રો, આ છે દ્વારકાધીશની મંદિરની ધજા ફડાકા મારે છે. અંદર તો ફોન જ એલાઉડ નથી. વિડીયો તો ઠીક, પણ ફોન એલાઉડ નથી. આ રીતનું છે મંદિર. પેટેથી દૃશ્ય છે એનું. મંદિરના દર્શન કરી લીજો શેટાથી. નજીક તો નથી જવાય એમ. આ રીતનું છે કંઈક. ચાલો મિત્રો, અત્યારે જાઓ અમે બે ગોમતી ઘાટના દર્શન કરવા પહોંચી ગયા છીએ. હું અને ગીતા બે આવી ગયા છીએ. તમને એમ બધાને એમ થતું છે ને મારી આ એકલો એકલો રખડે છે. આજે ગીતાને દ્વારકા દેખાડી દીધું છે. તો બન્યા રહેજો બધા મિત્રો મારા વિડીયોમાં. આગળ હજી તમને બેટ દ્વારકાના દર્શન પણ કરાવીશ. આવી જૂની શરણાઈ વાગતી હતી તો મને એવું થયું કે લાવો મિત્રોને બધાને સંભળાવવું આવી શરણાઈના સૂર. તો હાલો મિત્રો, હવે દ્વારકાના દર્શન તો કરી લીધા અને દર્શન કરી અને હવે ગાડીએ વી આવ્યા છીએ. બેટ દ્વારકા જવા નીકળવાનું છે. બેટ દ્વારકાના દર્શન કરજો બધા મિત્રો. અને અમે જોવા આજે તિલક તાણ્યા છે. મેં અને અમારા મુકેશભાઈએ પણ તિલક તાણ્યા. જઈ લીજો. બે ભાઈઓ થઈને તિલક તાણીને બે ગયા છે. અને શ્રી કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. અને બે ભાઈઓ હવે જો ગાડી આવીને બધાની રાહ જોઈ છીએ. અને બધા મેમ્બરો અમારા આવી જાય એટલે બેટ દ્વારકાના દર્શન કરવા જવાના છીએ. અને ત્યાં જો શક્ય હશે તો દર્શન કરાવીશું. નકર જો નો ફોન એલાઉડ નહીં હોય તો નહીં દર્શન થાય. બહારના વ્યૂઝના દર્શન કરી લીજો. હવે બધું એનું બંધ થઈ ગયું. વાહન ને બધા આવું હા એવડે એ પાસે પાણીમાં છે. આ રહ્યું ને પાણી ઉપર બનાવે. રોડે થી લગરાય આવો તો એ રોડે સીધું વડકામાં જ આવવાનું. આ તો રોડ બનાવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. અને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અહીંયા અમારો વ્લોગ પૂરો કરું છું. અને હજી બીજો નવો વ્લોગ પણ આવી જશે.